જન્મભૂમિ પ્રથમ તીર્થ. જન્મભૂમિ પ્રથમ તીર્થ આ છે માણાવદરનો નવાબી ટાઉન હોલ. નવાબી શાસનની આ યાદગાર ઇમારત છે. માણાવદરનું ગૌરવ પણ છે. નવાબી શાસનમાં નવાબ સાહેબો અહીંથી માણાવદર ચોવીસીનું કાર્ય કરતા, અને હવે નવાબ સાહેબ ગયા પછી ભારત આઝાદ થયું અને માણાવદર શહેર સુધરાઈ થઈ, નગર પંચાયત થઈ, મ્યુનિસિપલ બરો થયો અને એમાંથી માણાવદર નગરપાલિકા થઈ. 11/7/2026 રોજ ભારત સરકારના આદરણીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ અને માણાવદર વંથલી મેંદરડાના ધારાસભ્ય આદરણીય અરવિંદભાઈ લાડાણી સાહેબના વરદ હસ્તે બાલ મંદિરવાળી જગ્યામાં માણાવદરની નવી મ્યુનિસિપલ બરો નગરપાલિકાની કચેરીનું લોકાર્પણ થયું. માણાવદરનો આ નવાબી ટાઉન હોલ અનેક નવાબશાહીના સ્મરણો સાથે અકબંધ આજે ઊભો છે. ઉપરનો વિભાગને માણાવદરના લોકો ટાઉન હોલ તરીકે ખૂબ જ પ્રસંગોમાં ઉપયોગ કરતા. એ વખતના નગર પંચાયતના શાસક છોટુભાઈ મોંજીભાઈ કારિયાએ વિવિધ રાષ્ટ્રપુરુષોના તેલી ચિત્રોને અંદરથી ટાઉન હોલમાં સજાવ્યા છે. ભારતીય જનસંઘની સંપૂર્ણ બહુમતીવાળી માણાવદરની શહેર સુધરાઈ હતી અને ભ્રષ્ટાચાર સામેની લડતમાં ગોરધનભાઈ ગોકળભાઈ ચૌહાણ શહીદ થયા. ત્યારે ભારતીય જનસંઘના રાષ્ટ્રીય મહામંત્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી એમના પરિવારને સાંત્વના દેવા માટે ખાસ માણાવદર આવ્યા. સમગ્ર ભારતમાં ભારતીય જનસંઘની એ વખતની શહેર સુધરાઈ એકમાત્ર માણાવદર હતી. એ શહીદવીર ગોરધનભાઈ ગોકળભાઈ ચૌહાણની 28/7/2026 રોજ 64મી પુણ્યતિથિ છે. માણાવદરની આ ટાઉન હોલમાં શહેર સુધરાઈ, નગર પંચાયત, મ્યુનિસિપલ બરો અને નગરપાલિકા સહિતના અનેક યશસ્વી પ્રમુખે માણાવદરનો વિકાસ પણ કર્યો છે. સાથે સાથે આવનારી પેઢી એમ પણ ન કહે કે અહીં ટાઉન હોલ હતો, એવી ઘટના ન બને એ માટે નગરજનો જાગે તો આ ટાઉન હોલ અને માણાવદરની વિરાસત બચાવી શકાય. અંદર સંગમરમરના અનેક અરીસાઓ, સાગ સીસમની કમાનો, ઉપર અને નીચેનો માળ આજે પણ સુરક્ષિત છે. થોડી જ મરામત કરવામાં આવે તો આ ટાઉન હોલ પુનઃ કાર્યરત થાય. પણ આ ઇતિહાસ અને માણાવદરની પેઢી જાગે એ જરૂરી છે. આપ જાણો છો એ પ્રમાણે આઝાદી પહેલાં 1925ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી માણાવદરમાં આવ્યા અને આ ચોકમાં આઝાદીની લડતની બેઠક કરી હતી. આ છે
ગાંધી ચોક અને ટાઉન હોલ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી 8 એપ્રિલ 1925ના રોજ આઝાદીની ચળવળ માટે માણાવદરમાં આવ્યા અને આ માણાવદરના ઐતિહાસિક ચોકમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ અહીં સભા ભરી. ત્યારે રાષ્ટ્રપિતા નહોતા, માત્ર મોહનદાસ કરમચંદ ગાંધી હતા. 8મી એપ્રિલ 1925ના રોજ આ મહાપુરુષ માણાવદરમાં આવ્યા. ત્યારબાદ 20/6/1979ના રોજ માણાવદરના લોકલાડીલા સભાપતિ, માણાવદર નગર પંચાયતના પ્રમુખ, ગરીબોના બેલી છોટાલાલ મોંજીભાઈ કારિયાએ આ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની વિરાટ પ્રતિભા નગરજનોને અર્પણ કરી. ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી શારદાબેન મુખર્જીના વરદ હસ્તે 20/6/1979ના રોજ આ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ગાંધી ચોકમાં આ પ્રતિભા અર્પણ કરવામાં આવી છે. સમયની સાથે સમયને પણ સાથ કરીએ અને સ્મરણોને પણ યાદ કરીએ. આ ટાઉન હોલમાં અનેક મહાપુરુષોના તસવીરોની સાથે સાથે માણાવદરના ભારતીય જનસંઘના પ્રથમ શહીદ ગોરધનભાઈ ગોકળભાઈ ચૌહાણનું પણ તેલી ચિત્ર છે. પ્રતિવર્ષે શહીદ દિને એટલે કે 28/7ના રોજ શહીદ દિન ઉજવાય છે. આ પણ એ સ્મરણો છે. અનેક નગરપાલિકાઓના પ્રમુખો, સભ્યોએ આ માણાવદરના વિકાસની સાથે સાથે આ વિરાસતને પણ હવે બચાવવાની ખાસ જરૂર છે. પણ બાલ મંદિરવાળી જગ્યામાં ગઈકાલે એટલે કે 11/7/2026ના રોજ નગરપાલિકાની કચેરીનું લોકાર્પણ થયું. ધીમે ધીમે આ પણ અહીંથી ટાઉન હોલ, ઓહો કેમ ભૂલી ગયા છો, હું આ ઇમારતનો પાયો છું, એવી ઘટના ન બને. જ્યારે અમે ગુજરાતીમાં કવિતા કરતા ત્યારે ભણતા ત્યારે જૂનું ઘર ખાલી કરતાની એક પંક્તિ યાદ આવે છે. ઓહો બાપુ તમે કશું ના ભૂલ્યા, એક ભૂલ્યા મને કેમ, તૂટેલું ડબલું અને લક્ષ સાબુની ગોટી. આવનારી પેઢી એમ પણ ન કહે કે અહીં માણાવદરના નવાબે બનાવેલો ઐતિહાસિક ટાઉન હોલ હતો. એ વિરાસતને ભૂલાય નહીં. લોકો જાગે અને આ ટાઉન હોલને અને માણાવદરની અનેક ઇમારતોને બચાવવાની આ જરૂર છે. અત્યારે ખંડેર બનીને ગાંધી ચોક ઊભો છે. એક જમાનામાં ગાંધી ચોકમાં 2 રાષ્ટ્રીયકૃત બેંક હતી, તાલુકા પંચાયત હતી, મામલતદાર કચેરી હતી. અનેક નાની મોટી કચેરીઓથી આ ચોક આખો ધમધમતો હતો. આજે વેરાન અને ખંડેર બનીને આ ચોક ઊભો છે. આવનારા દિવસોમાં અહીં લોકો એમ ન કહે કે અહીં ટાઉન હોલ હતો. આ માણાવદરની વિરાસત છે. જૂની પેઢીના લોકોને લાઇબ્રેરી પણ યાદ હશે, શહેર સુધરાઈની કચેરી પણ યાદ હશે, ટાઉન હોલમાં સમારંભો કર્યા હશે એ પણ યાદ હશે, ધ્વજવંદન પણ યાદ હશે. એ માત્ર યાદો ન બને, અકબંધ રહે એવી ભાવના સાથે જન્મભૂમિ પ્રથમ તીર્થ, જન્મભૂમિ પ્રથમ તીર્થ, જન્મભૂમિ પ્રથમ તીર્થ.